નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। અમદાવાદ ઝોન 8 પોલીસે 600 થી વધુ સીસીટીવી ચેક કરી કુખ્યાત ચીખલીગર ગેંગના 2 સાતીર તસ્કરોને દબોચી લીધા। શહેરના પૂર્વ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરીને પ્રજામાં દહેશત ફેલાવનાર કુખ્યાત ચીખલીગર ગેંગ પર રામોલ પોલીસે કડક પ્રહાર કર્યો છે। તાજેતરમાં રામોલ વટવા જીઆઈડીસી અને અમરાઈવાડી પોલીસ મથકની હદમાં બંધ મકાનોને નિશાન બનાવી કરોડોના મત્તાની ચોરી કરનાર ગેંગને ઝડપી પાડવા રામોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી। ઝોન 8 એલસીબીની ટીમે આસપાસના વિસ્તારો તેમજ શંકાસ્પદ ભાગવાના રૂટ પરના માત્ર 48 કલાકમાં 600 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની બારીકાઈથી એનાલિસિસ કર્યું હતું। બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ચીખલીગર ગેંગના મુખ્ય 2 સાગરીતો અજયસિંહ ઉર્ફે ઇલ્લો સરદાર અને અર્જુન રાહુલભાઈ બંજારાને ઘેરાવો ઘાલીને ઝડપી લીધા હતા। ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપીઓએ અમદાવાદ શહેર રામોલ વટવા જીઆઈડીસી અને અમરાઈવાડી વિસ્તારમાં આચરેલી કુલ 8 અનડિટેક ઘરફોડ ચોરીના ગુનાઓ કબૂલી લીધા છે। પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી 18 તોલા સોનાના દાગીના, રૂપિયા 2 લાખની રોકડ રકમ, ચોરીમાં વપરાયેલું હોન્ડા સાઇન બાઇક અને સીસીટીવી ડીવીઆર મળી કુલ કિંમત રૂપિયા 20,30,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર યોગેશ ગોસ્વામી, અમદાવાદ। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની એક 32 લાખ રૂપિયા જેમાં 30 તોલા સોનું અને 2 લાખ રોકડાની ઘરફોડ ચોરીની તપાસ ચાલુ હતું। જે અનુસંધાને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A 331/4 અને 54 અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી। માત્ર 2 દિવસના સમયગાળામાં રામોલ પોલીસની ટીમ, વટવા જીઆઈડીસીની ટીમ અને ઝોન 8 એલસીબીની ટીમના કુલ આશરે 50 સભ્યોએ મળીને અલગ અલગ 600 જેટલા સીસીટીવી ચેક કરીને આ જે આખી ઘરફોડ ચોરીની ઘટના છે તેમાં સંલિપ્ત ચીખલીગર ગેંગના કુલ 2 સભ્યોની ધરપકડ કરીને આશરે 18 તોલા સોનું અને 2 લાખ રોકડા અને આ જે ચોરીમાં ઓલરેડી ચોરાયેલું એક હોન્ડા સાઇન બાઇક હતું, એ ત્રણેયને રિકવર કરીને આશરે 20,30,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે। અને આ જે ચોરીની ઘટનામાં અલગ અલગ 8 જેટલા અનડિટેક ગુના, જેમાં 3 રામોલ પોલીસ સ્ટેશનના, 3 વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અને 2 અમરાઈવાડી પોલીસ સ્ટેશનના આશરે કુલ કિંમત 51 લાખ જેટલા ઘરફોડ ચોરી અને ચોરીની જે અલગ અલગ ફરિયાદો હતી તે ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે। અને આ જે ચીખલીગર ગેંગના સભ્યો છે જેના 2 ધરપકડ કરવામાં આવી છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે ઇલ્લો સરદાર, ઉંમર વર્ષ 31, ખંભાતના રહેવાસી છે। તેઓને ખંભાત ખાતેથી સૌથી પહેલા એરેસ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ તેઓની માહિતી આધારે અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બીજા જે આરોપી છે જેનું નામ છે અર્જુન સન ઓફ રાહુલભાઈ બંજારા, જેઓ 29 વર્ષના છે, નડિયાદના રહેવાસી છે, તેઓને સુરત ખાતેથી રેલવે સ્ટેશનની નજીક અલગ અલગ 100 જેટલી હોટલો ચેક કરીને તેઓને ગિરફ્તાર કરવામાં આવેલા છે। અને આ જે ગુનાના અન્ય જે ત્રીજા આરોપી છે જે વોન્ટેડ છે તેનું નામ છે શેરસિંહ ઉર્ફે શેરુ કાલુસિંહ સરદાર, તેઓ પણ મૂળ ખંભાતના રહેવાસી છે। આ જે ત્રણેય આરોપીઓ છે તેના વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ ગુજરાતભરમાં ગુનાઓ દાખલ ઓલરેડી થયેલા છે। જેમાં પ્રથમ આરોપી જે અજયસિંહ ઉર્ફે ઇલ્લો સરદારની વાત કરીએ તો તેના વિરુદ્ધ ગુજરાતભરમાં અલગ અલગ 9 જેટલા ચોરી ના ગુનાઓ અને એક જુગારનો ગુનો પણ તેના વિરુદ્ધ દાખલ થયેલ છે। તે સિવાય બીજા જે આરોપી છે અર્જુન રાહુલભાઈ બંજારા, તેઓ વિરુદ્ધ અલગ અલગ 14 જેટલા ગુનાઓ આ પૂર્વ દાખલ થયેલ છે। અને આ જ કામના જે ત્રીજા વોન્ટેડ આરોપી છે જેનું નામ છે શેરસિંહ ઉર્ફે શેરુ સરદાર, તેના વિરુદ્ધ પણ 3 ગુના આ પૂર્વ પણ ઘરફોડ ચોરી અને ચોરીને દાખલ થયેલ છે।